હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। આજે આપણે બનાવીને તૈયાર કરીશું બ્રેડ રોલ। ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ ટેસ્ટી એવા સ્ટફિંગવાળા બ્રેડ રોલ આવી રીતના બનાવીને તૈયાર કરીશું, જે તમે નાસ્તામાં બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। બ્રેડ રોલ બનાવવા માટે આપણે બાફેલા બટેટા લઈ તેને આ રીતના મેશ કરી લેવાના છે। હવે આપણે તેની અંદર સમારેલી ડુંગળી, મરચાં, કોથમીર અને થોડા એવા ચીલી ફ્લેક્સ લેશું તીખાશ માટે। હવે આ બધું આપણે પહેલાં મિક્સ કરી દેવાનું। હવે બાકીના મસાલા, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને થોડી ચીઝ આ રીતના ખમણીને લેશું। હવે પ્રોપર રીતે હાથથી બધું જ મિક્સ કરી દેવાનું છે અને આ રીતના આપણે રોલ બનાવીને તૈયાર કરી લેવાના છે। બધા જ રોલ આપણે બનાવીને તૈયાર કરી લેશું। હવે આપણે બ્રેડ લેવાની છે। બ્રેડની કિનારી હોય છે તે આ રીતના કટ કરી લેવાની છે। બધી જ બ્રેડની કિનારી કટ કરી અને થોડું પાણી લેવાનું છે એક પ્લેટમાં। પાણીમાં બ્રેડ બોળી અને એકદમ પ્રેસ કરી પાણી બધું કાઢી લેવાનું છે અને પછી આ રીતના વચ્ચે આપણે સ્ટફિંગ એડ કરી અને બધા બ્રેડ રોલ બનાવીને તૈયાર કરી લેશું। બધા જ બ્રેડ રોલ છે તેને આ રીતના આપણે ગરમ તેલમાં તળી લેવાના છે, એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે। તો આ રીતના એકદમ સરસ નાસ્તો બનીને તૈયાર થઈ જશે। બાળકોને ખૂબ જ પસંદ આવશે। તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। ધન્યવાદ।